સંવંત 1876 ચૈતરવદી એકાદશ શ્રીગઢપુરે દાદાના દરબારમાં અવિનાશ શ્રી વાસુદેવ નારાયણના મંદિરની પાસળે ઉતરા દે દ્વાર ઓરડા તે ઓસરીની ઉપરે ઉગમણે મુખારવિંદે ઢોલિયો જે ઢાલિયો ત્યાં શ્વેત વસ્ત્રધારી બેઠા છે રંગરસિયો પોતાના મુખારવિંદ આગે મુનિ આવ્યા દેશો દેશના હરિજન સભામાં હિ બિરાજ્યા મુક્તાનંદ સ્વામી બોલા તે સમેરે મહારાજ કાલને દિન તમે રે દાદા ખાચર આગે રૂડી વાત રે કરી હતી તમે જે ભલી ભાત રે તેને સાંભળવાની તો અમારે રે ઘણી ઈચ્છા છે સર્વના અંતરે રે શ્રીજી કહે છે જે ભક્તને હોયા રે મહાત્મય સહિત જે નિશ્ચય રે સંત અને સત્સંગીનું મહાત્મ રે તે તો પોતે ઘણું જાણતો હોય રે એવા ભક્તનું જો કર્મ કઠણ રે હોય કાળ કઠણ તોય પણ રે તેહા ભક્તને એવી ભક્તિનું યરે અતિશય ઘણું તે બળ હોય રે કાળ અને કર્મ એ બે મળી રે તેનું ઊંડું કરી ન શકે વળી રે જેને ભગવાન ને સંત વિશે રે ફેર કઈક જો નિષ્ઠામાં હશે રે તેનું રૂડું કરવા ઈચ્છે નાથ રે તોય રૂડું થતું નથી તે સાથ રે અને ગરીબને જે કલ્પાવે રે તેનું કોઈ રીતે રૂડું ન થાવે રે મહાભારતે ભીષ્મ પિતા જે હરે કહે રાજા યુધિષ્ઠિર ને તે હરે જો તું ગરીબને કલ્પાવીશ રે વંશે સહિત ભસ્મ થઈ જશ રે માટે ભગવાનનો ભક્ત હોય રે અથવા તો બીજો જે કોઈ હોય રે તેણે પણ જે ગરીબ પાત્ર રે નવા દુઃખ વાવો તે લેશ માત્ર રે જો તે ગરીબને દુઃખ વે જાય રે તેનું કોઈ પ્રકારે સારું નહીં રે જેના થકી ગરીબ દુઃખ વાય રે બ્રહ્મ હત્યા જેટલું પાપ થાય રે કોઈ માથે જૂઠું કલંક દેવું રે દેય પણ છે બ્રહ્મ હત્યા જેવું રે જો તે સાચું કલંક હોય તો ઈ રે તેને એકાંતે લઈ તેડી જાય રે તેનું રૂડો થાય એમ જ કે રે તેને ભજેત કરવો જ નહીં રે તેમાં 5 પ્રકારની જે નારી રે તેનો ધર્મ ભંગાવે વ્યભિચારી રે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે રે કઈ નારી કહું 5 વિભાગે રે એક પોતાને શરણે જે આવી રે બીજી પોતાની નારી જે કહાવી રે વ્રત ઉપવાસ નો દિન જોય રે સંગ કરવા ન ઈચ્છતી હોય રે
ત્રીજી પતિવ્રતા નારી કહી છે રે, ચોથી વિધવા નારી જે રહી છે રે, પાંચમી તો વિશ્વાસી નારી જે રે, પાંચ પ્રકારની નારીઓ કહી રે, તેની સંગાથે વ્યભિચાર કરે રે, તેને બ્રહ્મ હત્યાનું પાપ ઠરે રે, ડોલે વિધવાનું મન કુમાર્ગે રે, સમજાવીને રાખવી સુમાર્ગે રે, પછી પ્રભુના રસિક કીર્તન રે, તેને ગાવા લાગ્યા છે મુનિજન રે, તેને સાંભળે કહ્યું કૃપાનાથે રે, ભગવાન જીવ કલ્યાણ અર્થે રે, દેહ ધરે ત્યારે મનુષ્ય જેવી રે, સર્વે ક્રિયા હોય પ્રભુની તેવી રે, તેને દેખીને પ્રભુ ભક્ત હોય રે, તે તો ચરિત્ર કરી જાણે સોય રે, હોયા વિમુખ જીવ અથવા તો રે, કાચો બોચો જે હરિ ભક્ત તે તો રે, ચરિત્રને વિશે દોષ પર ઠેરે, ભગવાન દેખે મનુષ્ય પેઠે રે, શુકજીએ રાસ પંચ અધ્યાય રે, કર્યું વર્ણન કૃષ્ણ ગોપિકાય રે, ત્યારે પરીક્ષિતને સંશય થયો રે, શુકદેવજીને પ્રશ્ન પૂછ્યો રે, ધર્મ મર્યાદા કરવા સ્થાપન રે, થયા હતા પ્રગટ ભગવાન રે, તેણે પરદારાનો સંગ કરી રે, ધર્મ ભંગ તે કેમ કર્યો હરી રે, એવી રીતે દોષ આવ્યો રાજાને રે, પણ શુકજીએ તો વિચારીને રે, ભગવાનનું ગુણગાન કર્યું રે, તે તો કહું કેમ સમજી સરું રે, કામ દેવે બ્રહ્માદિક દેવતા રે, જીતી પોતાને વશ કર્યા હતા રે, તે તો કામને અતિ ગર્વ થયો રે, ઉતારવા પ્રભુએ પડકાર્યો રે, જેમાં કોઈ બળિયો રાજા હોય રે, આપે શત્રુને દારૂ ગોળી ગાંઠ રે, પછી તેની સાથે લડવા જાય રે, એમાં રાજાનું જબળ દેખાય રે, તેમાં ભગવાને કામદેવને રે, આપો મોરે સામાન લડવાને રે, તે તો સ્ત્રીનો સંબંધ હોય જ્યારે રે, કામદેવનું બળ થાય ત્યારે રે, તેમાં પણ શરદ ઋતુ વિશે રે, રાતે કામદેવ બળ અતિશે રે, સ્ત્રીના રાગ રંગ વિલાસ શબ્દ રે, સ્ત્રીનું રૂપ જોવું ને સ્ત્રીનો સ્પર્શ રે, તેણે કરીને કામદેવ તણું રે, અતિશય બળ વધે છે ઘણું રે, કામદેવને સર્વે સામાન રે, આપી જીતી લીધો છે ભગવાન રે, પોતે અખંડ બ્રહ્મચારી પેઠે રે, ઉર્ધ્વરે રહ્યા તા એવી રીતે રે, એમાં ઉતારો કામ તણો ગર્વ રે, પ્રભુ વિના નહીં બીજામાં સામર્થ્ય રે, અતિ સામર્થ્ય જાણી પ્રભુ માયા રે, શુકદેવ ચરિત્ર ગાન ગય રે, પરીક્ષિત વાતને ન સમજો રે, ત્યારે ભગવાને દોષ પર ઠોરે,
કોઈ કહે તમથી સંત થઈ રે, કેમાં રસિક કીર્તન ગવાય રે. તેને કેવું રસિક જો ન ગાય રે, રસિક ચરિત્રે દોષ પરઠીએ રે. અમે પણ તે રાજા પરીક્ષિત રે, બીજા નાસ્તિક જીવ જેવી મુખ રે. તેની પંક્તિમાં ભળા કહેવાય રે, અમારે તો તેમાં ભળવું નાય રે. કાજે પરમહંસ માત્ર નાય રે, ગુરુ શુકદેવજી કહેવાય રે. રસિક ચરિત્ર તે ગાતા હવારે, માટે અમારે જરૂર ગાવવા રે. અક્ષર અક્ષર થકી પરજય રે, પુરુષોત્તમ ભગવાન છે રે. જ્યારે જીવન કલ્યાણ ને અર્થે રે, બ્રહ્માંડમાં મનુષ્ય મૂર્તિ ધરે રે. કરે મનુષ્ય જેવા જ ચરિત રે, જેમાં મનુષ્ય વિશે હાર જીત રે. ભય શોક કામ ક્રોધ ને લોભ રે, આશા કૃષ્ણ મત્સર મોહ મદ રે. ઇત્યાદિ કમાઈક જે સ્વભાવ રે, ભગવાન દેખાડે પોતામાય રે. સર્વે જીવ કલ્યાણાર્થે દેખાડે રે, એમાં સમજવું ભક્ત આપણે રે. ભક્ત હોય તે ચરિત્ર ને ગાઈ રે, પામે પરમ પદ ધામ જાય રે. અને જે વિમુખ જન હોય રે, તેને પ્રભુમાં દોષ પરઠાય રે. ભગવાન અક્ષરના આત્મા જે મરે, અક્ષર બ્રહ્મના આત્મા છે તે મરે. નિજ શક્તિએ તેને ધરી રહ્યા રે, અક્ષર અક્ષરથી પોતે ન્યારા કહ્યા રે. ભગવાનની મોટાઈ તો દિશે રે, જેના એક કરોમાં છિદ્ર વિશે રે. અનંત કોટી બ્રહ્માંડ પરમાણુ રે, તેની પેઠે રહ્યા છે કહેવાણું રે. એવા મોટા છે ભગવાન જે તેરે, જીવા તણા કલ્યાણ ને વાસતે રે. પોતે મનુષ્ય જેવડા જ થાય રે, ત્યારે સેવા કરવાનો યોગ આવે રે. પ્રભુ જેવડા છે તે વડા રહે રે, ત્યારે બ્રહ્માદિક દેવતા જે રે. તેને સેવાનું સામર્થ્ય નો રે, ત્યારે મનુષ્ય તો ક્યાંથી રેવાય રે. જેમાં વડવા નળ અગ્નિ કહ્યો રે, સમુદ્રના જળ ને વિશે રહ્યો રે. સમુદ્રનું જળ જ પોતે પીએ રે, સમુદ્રનો ઓલાવો ન ઓલાય રે. ઘર આપણે દીવો જોતો હોય રે, તેહ અગ્નિ જો ઘરમાં આવાય રે. દેવા જેવું સુખ થાય જ નહીં રે, સર્વે બળીને ભસ્મ થઈ જઈ રે. તેજ અગ્નિ જો દીવા રૂપે હોય રે, અજવાળું કરે આનંદ થાય રે. દીવો છે તો તેનો તેજ અગ્નિ રે, ફૂક અને હાથે જોત ઓલાણી રે. એવો અતિ અસમર્થ છે તો રે, તેનાથી જ આપણે સુખ હોય રે. પણ વડવા નળ અગ્નિ થકી રે, સુખ આપણે નવ થાય નક્કી રે. તેમાં ભગવાન મનુષ્ય જેવા રે,
હોયા જણાતા અસમર્થ એવા રે. તોય અનેક જીવનું કલ્યાણ રે, તેના થકી જ થાય છે તે પણ રે. જેના એક એક રૂવાડા માય રે, અનંત કોટી બ્રહ્માંડ જે રહાય રે. એવી મૂર્તિનું તો દર્શન જેહી રે, જીવ કરવા સમર્થન થાય રે. માટે એવે રૂપે કરીને પણ રે, નવા થાય જીવતનું કલ્યાણ રે. સ્વયં પોતે મનુષ્ય મૂર્તિ ધરી રે, જેવા જેવા ચરિત્ર કરે હરી રે. સર્વે ગાન કરવા યોગ્ય હવું રે, પણ મન એ મન સમજવું રે. ભગવાન થઈ એમાં શું કરે રે, એવી શંકા તે મન નવ ધરે રે. ભગવાનના જે ચરિત્ર હવારે, સર્વે કલ્યાણકારી જ જાણવા રે. એ જ ભક્તનો ધર્મ છે નિશ્ચિત રે, એવું સમજે તે જ પૂરો ભક્ત રે. પછી રોજ કાના જે કાકા ભાઈ રે, તેને કહ્યું એક પ્રશ્ન પૂછાઈ રે. મહાત્મય વિનાનો જે નિશ્ચય રે, તેના સાચે લક્ષણ હરિરાય રે. જેને મહાત્મા સહ નિશ્ચય હોય રે, તેના પણ લક્ષણ કહેવાય રે. પછી મહારાજ ઉત્તર દેય રે, જેને એકલો જ નિશ્ચય હોય રે, તેને અંતરે એમાં ઘાટ થાય રે. ભગવાન મુને મળ્યા છે તોય રે, શું એ જાણીએ કલ્યાણ તો થશે રે, કે તે નહીં જ થાય શું એ હશે રે. જેને મહાત્મય સહ નિશ્ચય રે, હોયા તેને તો એમ સમજાય રે. જેદી ભગવત દર્શન થયો રે, તેદીનું તો કલ્યાણ થઈ રહ્યું રે. ભાવે કરી મારું કરે દર્શન રે, વળી માનશે જે મારું વચન રે. તેનું પણ કલ્યાણ થઈ જાય રે, ત્યારે મારા કલ્યાણે શો સંશય રે. વળી હું તો થયો છું કૃતાર્થ રે, કરું સાધન પ્રભુ પ્રસન્નાર્થ રે. એમ સમજે તેને પ્રભુ તણો રે, મહાત્માએ સહ નિશ્ચય જાણો રે. પછી કાકા ભાઈએ પૂછ્યું તે હરે, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ જે હરે. ત્રણ પ્રકારના જે પ્રભુ ભક્ત રે, તેના લક્ષણ સાચે ભગવત રે. શ્રીજી મહારાજ કહે છે તેને રે, દેહ થકી જેહ ભક્ત પોતાને રે. જુદો જેહ આત્મા તે રૂપ માને રે, દેહ ગુણ આત્મા વિશે ન જાણે રે. તેહ ગુણ તો જડ દુઃખ મિથ્યા રે, અપવિત્રપણું ઇત્યાદિ કહ્યા રે. આત્મા ગુણ જે અછેદ્ય અભેદ્ય રે, વાળી છે અવિનાશી ઇત્યાદિ કરે. તેને દેહને વિશે માને નહીં રે, દેખે જીવ જે નિજ દેહ રહી રે. આત્મા વિશે પરમાત્મા પણ દેખે રે, બીજા ઘણા દેહનો આત્મા પેખે રે. એવો સમર્થ થયો પોતે નક્કી રે, તોય નિજ આત્મદર્શન થકી રે.
ભગવાનને ભગવત સંત રે, તેને અધિક જાણે તે ભક્ત રે. થયું આત્મદર્શન જે પોતાને રે, તેનું અભિમાન લેશન તેને રે. એવા લક્ષણ જેનામાં દેખાય રે, તેને ઉત્તમ ભક્ત કહેવાય રે. હવે આત્મનિષ્ઠા નિશ્ચય હોય રે, તોય ભક્ત ઉપર ઈર્ષા થાય રે. ભગવાન જોય અપમાન કરે રે, ઈર્ષા આવે ભગવાન ઉપર રે. મોટા થઈ વગર વાકે અમરે, સિદ્ધ કરતા હશે આવું કામ રે. એવા લક્ષણ તે જેનામાં હોય રે, તેને મધ્યમ ભક્ત કહેવાય રે. ભગવાનનો નિશ્ચય તો હોય રે, પણ આત્મનિષ્ઠા જેનામાં નોય રે. ભગવાનને વિશે હોય પ્રીતિ રે, જગતના વ્યવહારે આસક્તિ રે. સાંસારિક વ્યવહારને વિશે રે, હર્ષ શોકને જે પામતો હશે રે. એવા લક્ષણ વાળો જન જે હરે, કહેવાય કનિષ્ઠ ભક્ત તે હરે. એવા લક્ષણ વાળો જન જે હરે, કહેવાય કનિષ્ઠ ભક્ત તે હરે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे गढडा प्रथम प्रकरणे महात्म्य सह निश्चय नाम द्विसप्तितमं वचनामृतम्.